નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એના ભાગ 1ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 થી 7ના જવાબની ચર્ચા કરી. હવે પછી પ્રશ્ન 8 થી ભાગ 2ની અંદર આપણે જવાબોની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશોમાં જોવા મળે છે? તો જવાબ આવશે વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી સભ્યતા જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ભારતના કયા પાડોશી દેશમાં પ્રાચીન હડપ્પા સભ્યતા જોવા મળે છે? તો ભારતના પાકિસ્તાન, ચીન જેવા પાડોશી દેશોમાંથી પ્રાચીન હડપ્પીય સભ્યતાના અવશેષો જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે, ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? તો ધોળાવીરા નગર 3 ભાગમાં વહેંચાયેલ છે. એક કિલ્લો, જેને સિટાડલ તરીકે પણ ઓળખવામાં આવે, બીજું ઉપલું નગર, ત્રીજું નીચલું નગર. તેમજ મુખ્ય વિશેષતાની જો વાત કરવામાં આવે તો તેમની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. ચોથો પ્રશ્ન, ગુજરાતના કયા કયા જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે? તો ગુજરાતના અમદાવાદ, રાજકોટ, કચ્છ, જામનગર અને ભરૂચ જિલ્લામાં હડપ્પા સભ્યતાના નગરો જોવા મળે છે. હવે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. તો એનો પહેલો પ્રશ્ન છે કે ઋગ્વેદમાં કયા કયા દેવી દેવતાઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય, સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. તેમજ ગાય, ઘોડો અને બળદ જેવા પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે. બીજો પ્રશ્ન છે કે ઋગ્વેદકાલીન સમયમાં સ્ત્રીઓના દરજ્જા વિશે જણાવો. તો ઋગ્વેદકાલીન સમયમાં સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી. તે અભ્યાસ કરી શકતી. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. ત્રીજો પ્રશ્ન છે કે હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? તો હડપ્પા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષો કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી, જે સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. ચોથો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની નગર રચના કેવી હતી? તો નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાને ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. પાંચમો પ્રશ્ન, ધોળાવીરાની નગર રચના અને નગરો કરતા અન્ય નગરો કરતા કઈ રીતે અલગ હતી? તો કે સામાન્ય રીતે હડપ્પીય નગરો 2 ભાગમાં એટલે કે દ્વિસ્તરીય વહેંચાયેલા હતા. જ્યારે ધોળાવીરાનું નગર એ 3 ભાગમાં એટલે કે ત્રિસ્તરીય છે. એક કિલ્લો એટલે કે સિટાડલ, બીજું ઉપલું નગર અને ત્રીજું નીચલું નગર. પ્રશ્ન નંબર 10, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે, હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. મતલબ કે હડપ્પા જે સભ્યતા હતી એના લોકો આર્થિક ઉપાર્જન માટે કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા? તો એનો જવાબ આવો આવશે કે સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા
હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, કુંધવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા. અહીંનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચતું. આ ઉપરાંત તેઓ અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો. ટૂંક નોંધ બીજી, હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. હડપ્પા સભ્યતાના લોકો ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ અને દૂધની બનાવટો અને માછલીનો ઉપયોગ કરતા હતા. મળી આવેલા શિલ્પોના આધારે સ્ત્રી પુરુષો કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથ નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. સ્ત્રી અને પુરુષો બંને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવેલા આભૂષણો પહેરતા. માટી, તાંબા અને કાંસાના વાસણો બનાવતા. આ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યાના અવશેષો પણ મળ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, ઋગ્વેદકાલીન સમાજ જીવન. એટલે કે ઋગ્વેદની કાળમાં એ સમયના લોકોનું સમાજ જીવન કેવું હતું? તો જવાબ, ઋગ્વેદ કાળમાં સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સમાજમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું. તેને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી. તે અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, ઘોષા, લોપામુદ્રા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓની રચના પણ કરી હતી. કન્યા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન થતા. તો મિત્રો, આપણે અહીંયા સ્વ અધ્યયન પોથીનો પાઠ 3 ધોરણ 6 પ્રાચીન નગરો અને ગ્રંથો એના દરેક પ્રશ્નોના જવાબની ચર્ચા વિગતે કરેલી છે. હવે પછી આપણે ફરી પાછા નવા પાઠના સોલ્યુશન સાથે ફરી પાછા મળીશું. એક ખાસ નોંધ કે જો કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો એ મને ટેક્સ્ટ મેસેજ અથવા તો કમેન્ટમાં લખી મોકલશો તો હું એને પ્રશ્નનો સોલ્યુશન આપવા માટે પ્રયત્ન કરીશ. આભાર.